જય ગૌ માતા, જય ગોપાલ। આજે આપણે પહોંચી ગયા છીએ લક્ષ ગૌ ફાર્મમાં, ગામ ખોખરી। ત્યાં કેટલી ગાયો છે અને કઈ નસલની છે તે જોઈએ। લક્ષ ગૌ ફાર્મના ઓનર છે આ ભાઈ। જય ગૌ માતા। હું જાડેજા શક્તિસિંહ, લક્ષ ગૌ ફાર્મ ઘનશ્યામગઢ ગામમાં અમારી નાની એવી ગૌશાળા છે જે આપ જોઈ રહ્યા છો। અને આ જે ગૌશાળા છે એમાં અલગ અલગ અમારી જે દેશી ગૌવંશ છે એનો અમે ઉછેર કરીએ છીએ। આ બધી જે ગાયો છે એ અમારી ઘરની જ બધી વાછડીઓ છે, એમાંથી અમે તૈયાર કરેલી છે અને શુદ્ધ દેશી ઓલાદ છે। આજે આપણે જોઈએ કે જે ગાયો છે આપણી જે દેશી જે ગૌવંશ છે લુપ્ત થતો જાય છે અને ઘણા બધા ગોપાલકો છે ગોપાલનથી દૂર જતા જાય છે। આજે આપણું એક સાચું સોનું છે। આ જે આપણું ગૌવંશ છે એ આપણી તાકાત છે। આ જે દેશી ગૌવંશ છે એના દૂધ થકી માનવ જાતનું સ્વાસ્થ્ય સુધરશે અને એનું જે ગૌમૂત્ર અને એનું છાણ છે એનાથી આપણી જમીન સુધરશે। એટલા માટે જ આપણે આને ગૌ માતા કહેવામાં આવી છે અને આપણા વેદો પુરાણો છે એમાં ગૌ માતાને આપણે ખૂબ જ પૂજનીય ગણીએ છીએ। એવું કહેવાય છે ગૌમય વસતે લક્ષ્મી, એટલે કે એનું જે ગોબર છે એમાં પણ લક્ષ્મીનો વાસ છે। શા માટે? તો કે આપણી આર્થિક સ્થિતિ સુધારવા માટે પણ આ ગાય છે એ ખૂબ જ છે। એવું કહેવાય છે કે જેના ઘરે ગાય હોય તો એ લોકો છે એને બીજે કે આપણે જોઈએ કે મંદિરો કે ત્યાં ભગવાનની ત્યાં જવું પડતું નથી, કારણ કે આ જે ગૌવંશ છે ત્યાં સાક્ષાત બધા દેવી દેવતાઓ છે એનો વાસ હોય છે। તો આ જે દેશી ગૌવંશ છે એનો અમે ઉછેર કરીએ છીએ। અમારી નાની એવી ગૌશાળા છે, એના થકી અમે એનું જે દૂધ છે એમાંથી અમે ઘી અને એવું બધું બનાવીએ છીએ અને એનું છાણ ગૌમૂત્ર છે એનો અમારું જે 4 એકરનું અમારું જે ફાર્મ છે એમાં અમે સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીએ છીએ। એમાં એનું ગૌમૂત્ર અને છાણનો અમે ઉપયોગ કરીએ છીએ અને બીજું જે વધારાનું છાણ હોય છે અને ગામમાંથી જે ગૌશાળા છે તો ત્યાંથી અને ગામના જે ગૌપાલક મિત્રો છે એની પાસેથી છાણની ખરીદી કરી અને અમે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ। ને જે વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ જમીન માટે ઉત્તમ છે। આજુબાજુના ગામમાં છે એનું અમે વેચાણ કરતા હોઈએ છીએ। હવે બાપુ આપણે આ ગાયોની વાત કરી તો તમારી પાસે કુલ કેટલાય ગાયો હતી પહેલા? શરૂઆતમાં એક ગાયથી અમે શરૂઆત કરી હતી અને બીજી જે બધી વાછડીઓ હતી એ અમારા કાકા છે કે ભાઈ છે એની પાસેથી એવી રીતે સારી સારી વાછડીઓ હતી એ મેં લઈ અને બધી ઉછેર કરેલી છે। પણ બાપુ તમને દેશી ગાયો રાખવાનો શોખ ક્યારથી થયો? કહેવાય ને કે હું જ્યારે અભ્યાસ કરતો ત્યારે પણ ગાયોનો શોખ હતો, પરંતુ ત્યારે અભ્યાસના કારણોસર ગાયો સુધી આપણે કહી શકાય ને કે આપણેથી શક્ય નહોતું। પછી અભ્યાસ કર્યો, પછી સ્કૂલમાં હું ટીચર પણ હતો, તો ત્યાં પણ મારું આપણે કહી શકાય ને કે મારો એક ગોલ હતો કે ગૌશાળા બનાવી અને ગૌ આધારિત ખેતી કરવી। તો પછી એ તરફ જે મેં શિક્ષકની જે નોકરી છે એ છોડી અને હું ગોપાલક તરફ વળ્યો અને પછી એમાંથી એનો ગાય આધારિત ખેતી અને એની બધી શરૂઆત કરી। તો બાપુ મારું તમને એમ કહેવાનું છે કે આ ગાય છે, આ ગાયું તમારે કુલ કેટલા લીટર દૂધ કરે છે સવાર સાંજ, એ મારે કહેવાનું છે। આમાં અલગ અલગ ગાયું છે, મારી પાસે 4 લીટરથી લઈ અને 6 લીટર સુધીની આપણી પાસે છે એક ટાઈમનું, એ 4 લીટરથી 6 લીટર વાળી ગાયો છે બધી। અને એનું દૂધ તમે ક્યાંય ઉપયોગમાં લ્યો છો પ્રોડક્ટ બનાવવામાં કે? એ જે બધું દૂધ છે એનું અમે આપણે જોઈએ કે ઘી બનાવીએ છીએ અને એનું
કાચની જે બોટલ છે એમાં પેક કરી અને ગુજરાત અને ગુજરાતની બહાર બધી જગ્યાએ કુરિયર દ્વારા મોકલીએ છીએ. હવે બાપુ આપણે આ ગાયોની વાત કરી તો ગૌમૂત્ર અને છાણની કઈ પ્રોડક્ટ તમે બનાવો છો, કાંઈ ઉપયોગમાં લ્યો છો? તે ગાય અને ગૌમૂત્ર છે એનું આપણે વાત કરી કે ઘનજીવામૃત બનાવીએ છીએ. એનો ઉપયોગ અમે અમારા ખેતરમાં કરીએ છીએ. અને બીજું જે અમે આપણે વાત કરી કે અમારા ગૌશાળાનું જે વધારાનું જે છાણ છે એ અને ગામમાંથી જે દેશી ગોવર્સ રાખે છે એના પાસેથી છાણની ખરીદી કરી અને અમે આપણે જોયું આગળ જે આપણે બતાવશું હમણાં વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવ્યું છે કે જે અળસિયા દ્વારા ખાતર તૈયાર થાય એ વર્મી કમ્પોસ્ટ અમે પ્રોડક્ટ બનાવીએ છીએ. જે વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ જમીનને આપણે કહીએ ને કે મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું ખાતર છે. એ અમે તૈયાર કરીએ છીએ. એ અમારી જમીનમાં પણ વાપરીએ છીએ અને આજુબાજુના ખેડૂત સુધી પણ અમે પહોંચાડીએ છીએ. દેશી ગાયું કેવી લાગી તે કોમેન્ટ કરજો વિડીયામાં. વર્મી કમ્પોસ્ટ ખાતર કઈ રીતે બનાવી શકાય તેની પૂરેપૂરી ડિટેલ આપજો ને. આ મારી ગૌશાળા છે એનું જે ગોબર છે અહીંયા નીકળે ત્યાં અમે એનો સ્ટોરેજ કરીએ છીએ. પછી 1-1.5 મહિના જેવું થાય એટલે પછી એને પાણીથી પલાળી અને ટૂંકમાં એનું જે મિથેન છે જે એમાં હીટ હોય બરાબર એ કાઢી અને પછી જે બેડ બનાવેલા છે અહીં આ બેડમાં છે નીચે પહેલાં અમે જે અલગ અલગ જે સૂકા પાંદડાઓ હોય છે સૂકા વૃક્ષોના પાંદડાઓ એ સૂકા વૃક્ષોની પાંદડાની લેયર બનાવી નાખી અને પછી આ જે ગોબર છે ગોબર એમાં આપી દઈએ છીએ. ગોબર છે એના બેડથી આખા ભરી દઈએ છે અને પછી એને પાછું ફરીથી પાણીથી આપીને ઠંડુ પાડી અને પછી ઉપર એક બેડ છે તો એમાં 10 થી 15 કિલો અળસિયા છે એમાં છોડી દઈએ છીએ અને પછી ઉપર જે કોથળા હોય એ કોથળા ઢાંકી દઈએ જેનાથી અળસિયાને એક ઠંડુ વાતાવરણમાં મેન્ટેન થઈ શકે અને એને અળસિયા એવું છે કે ડાયરેક્ટ સૂર્યના કિરણો એના પર પડે તો એ વ્યવસ્થિત કામ ના કરી શકે. એટલા માટે અમે ઉપર કંતનના કોથળા છે એ ઢાંકી દઈએ છીએ જેનાથી ભેજ પણ મેન્ટેન થાય અને અળસિયાને કહેવાય ને કે અંધારું રહે એટલે કામ કરવાની મજા આવે. આમાં અળસિયાની કઈ પ્રજાતિ આવે છે? એશિયાના ફેટિડા. હવે મિત્રો જોઈ શકો છો આ વર્મી કમ્પોસ્ટ ખાતરના બેડ છે. અત્યારે આ ખાતર તૈયાર થઈ ગયું છે. આ ખાતર થઈ ગયું છે તૈયાર. અને બાપુ આ કેટલા દિવસ લાગતા હશે બનતા? આજે છે કે જેમ કે આપણે એમને બેડ ભરી દીધા પછી ઉપર અળસિયા આપણે છોડી દીધા પછી એની સાયકલ છે 50 દિવસથી 70 દિવસની હોય. પછી એમાં સવાર સાંજ આપણે પાણી અને ભેજ મેન્ટેન રાખવો પડતો હોય છે. શિયાળો હોય તો આપણે એક ટાઈમ પાણી આપીએ તો પણ ચાલે અને ઉનાળો હોય તો સવાર સાંજ આને પાણી આપવું પડતું હોય છે. 50-60 દિવસમાં ધીરે ધીરે આ તૈયાર થઈ જાય. શરૂઆતમાં 20 થી 25 દિવસ થાય એટલે ઉપરની જે લેયર હોય તૈયાર થઈ જાય તો આપણે ઉપરની લેયર કાઢવી તો પણ કાઢી શકીએ અને વ્યવસ્થિત બધું પાકવા દેવું હોય તો આપણે કહી શકીએ કે 50 થી 70 દિવસે સમગ્ર બેડ છે ઉપરથી નીચે સુધીના સંપૂર્ણ આપણે જે કે એનું ખાતર આખું તૈયાર થઈ જતું હોય છે. અને પછી ધીરે ધીરે ઉપરથી આપણે એને જે વર્મી કમ્પોસ્ટ આપણે જે દરરોજ પાણી જે બેડ છે ને એ પાણી આપવાનું બંધ કરી દેવાનું એટલે ઉપરના બેડ સુકાઈ જાય એટલે અળસિયા નીચે વહી જાય. પછી નીચે અળસિયા વહી જાય પછી ઉપર જે આપણે ખાતર વધ્યું હોય એ ધીરે ધીરે ઉપરથી આપણે કાઢવાનું હોય છે અને પછી આપણે એનું પેકિંગ કરીને વેચાણ કરવા માટે અથવા તો આપણે આપણા ખેતરમાં હોય તેનો ઉપયોગ કરી શકીએ. હવે પેકિંગ કરો છો તે પેકિંગ આપ દેખાડી શકો છો? જે કોઈને લેવું હોય તો આની કિંમત શું? આપણે 40 કિલોની બેગની પેકિંગ છે એનો 550 રૂપિયા ભાવ છે. જો મિત્રો તમારે જે કોઈને લેવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. હવે બાપુ આમાં અળસિયા ઓટોમેટિક માથે આવી જતા છે કે કાઢવા પડે? એમાં અળસિયા શું છે કે આપણે એને ભેજ જોઈએ
એટલે ભેજ હોય એટલે ઉપર હોય. પછી આપણે જ્યારે પાણી આપણને એને બંધ કરી દઈએ ને એટલે ઓટોમેટિક એ અળસિયા નીચે વહી જાય. પછી ઉપરનું આપણે ખાતર જે બની ગયું વર્મી કમ્પોસ્ટ ચાની ભૂકી જેવું થઈ જાય એ આપણે વર્મી કમ્પોસ્ટ કાઢી લઈએ. પછી અળસિયા નીચે હોય. પછી એ અળસિયાને જ્યારે એમ લાગે કે અળસિયા આવી ગયા સાવ છેલ્લું લેયર હોય ત્યાં અળસિયા હોય એટલે મોટાભાગનું ઉપરનું ખાતર આપણે કાઢીએ અને પછી જે છેલ્લે વધે એ બધા અળસિયાનું આખું એનું કોલોની હોય એટલે એ આપણે એમને રહેવા દઈએ. પછી એને આપણે વ્યવસ્થિત બહાર કાઢીએ અને પછી એમાં પાછું આપણે મેં તમને જેમ કીધું એમ આપણે સૂકા પાંદડાઓ છે એ બધું નાખી અને છાણ આપણે ઠંડુ પાણી ઉપર નાખી દઈએ અને પછી પાછા ફરીથી જે આખું એની સમૂહ હોય અળસિયાનો એ પાછો ફરીથી આપણે આખું એનું કોલોની એમાં આપી દઈએ એટલે પાછું એ બેડ ચાલુ થઈ જાય અને પાછો ફરીથી 50 થી 60 દિવસ પછી પાછું આપણે વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈને એમાંથી મળે. જીવામૃત કઈ રીતે બને છે? તમે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ લ્યો છો તેની પૂરેપૂરી ડિટેલ આપજો ને. આજે જીવામૃત છે એ કહેવાય ને કે જમીન માટેનો ઉત્તમ એક ખોરાક છે. આપણા જમીનમાં જે સૂક્ષ્મ જીવો હોય છે અને જે સૂક્ષ્મ જીવો છે એ આપણા જમીન માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો જમીનને મજબૂત બનાવવા માટે અને જે આ જે જીવામૃત છે એનો ઉપયોગ તમે ખેતીમાં આપણે કરીએ તો એનાથી શું થાય તો જે સૂક્ષ્મ જીવો છે એની સંખ્યામાં વધારો થાય. સૂક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો થાય એટલે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય અને જે આપણા છોડ હોય તો એને જે ખોરાક જોઈએ એ ખોરાક પણ એમાંથી મળે. તો આ જે જીવામૃત છે એ બનાવવા માટે આપણે જોઈ શકો. જીવામૃતની વાત કરીએ તો જીવામૃત કઈ રીતે બનાવી શકાય છે તેને પૂરેપૂરી ડિટેલ આપજો ને. જીવામૃત બનાવવા માટે 10 કિલો દેશી જે ગોવન છે એનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો કોઈપણ કઠોળનો લોટ અને વડલા નીચેની જે માટી છે 1 મુઠ્ઠી એ જે બધું સામગ્રી છે એ લાવી અને આપણે આવી રીતે 200 લીટરના બેરલમાં નાખી દેવાનું બરાબર. અને પછી એમાં આપણે પાણીથી ભરી દેવાનું. પછી સવાર સાંજ એને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવાનું જેથી આ જે છે એ 6 થી 8 દિવસમાં તૈયાર થઈ જાય. ડાયરેક્ટ આપણે આ એક બેરલ બની ગયું હોય તો આપણે 1 એકર જમીન છે એમાંનો ઉપયોગ કરી શકીએ. પછી આપણે 1 એકર જમીનમાં આપણે 2 બેરલ આપીએ તો પણ કાંઈ નુકસાન નથી. અને એક વસ્તુ એ કે આને વ્યવસ્થિત ઉપર ઢાંકી દેવાનું કે જેથી કોઈ કચરો કે સૂર્યપ્રકાશ સીધો પડે નહીં. આ જે જીવામૃત છે એ વાપરવાથી જમીનની જે તાકાત છે એ વધે છે. જમીનમાં જે અળસિયા દિવસે દિવસે ઘટતા જાય છે જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો આનાથી વધે છે અને આપણો જે છોડ છે એને કુદરતી રીતે જે ખોરાક છે એ મળે છે. જે આપણે રાસાયણિક ખાતરો જે ડીએપી યુરિયા એ બધું નાખીએ છીએ તો એની જગ્યાએ આપણે આ જે જીવામૃત છે એ જીવામૃતના ઉપયોગથી જમીન છે એની ફળદ્રુપતા પણ વધે છે અને જમીનને કોઈ પણ નુકસાન નથી. જ્યારે ડીએપી યુરિયાથી જે જમીન છે એનું જે કહી શકાય ને કે એની ફળદ્રુપતા એ દિવસે દિવસે ઘટતી જાય છે. તો એ બધા ખાતરો છે એક તો મોંઘા પણ છે અને આર્થિક બોધ આપણે જોઈએ કે આર્થિક રીતે પણ આપણે ખૂબ જ આપણે જોઈએ કે મોંઘા પડતા હોય છે. જ્યારે આ વસ્તુ છે એ કુદરતી છે અને એનાથી આપણી જમીનની ફળદ્રુપતા પણ વધશે અને આપણી જમીનની તાકાત પણ વધશે અને ઉત્પાદન છે એમાં પણ દિવસે દિવસે વધારો થશે. તો આ જીવામૃત છે. બાપુ તમારું શું કહેવું? ગાય ગામડું ને ખેતી ઝેર મુક્ત ભારત બનાવવું જ છે. રેડી. હવે મિત્રો આ બધા ટીપણા ભરેલા છે, 200 લીટરના બેરલ છે, બધા જીવામૃતના ભરેલા છે અને આ પાઇપલાઇન થ્રુ જમીનમાં આપે છે જીવામૃત. બાપુ તમે ગાયના દૂધમાંથી પ્રોડક્ટ બનાવો છો તે કઈ પ્રોડક્ટ બનાવો છો? અમે જે આપણે ગાયનું દૂધ છે એમાંથી આપણે જે વૈદિક પદ્ધતિ છે આપણી એ પ્રમાણે અમે દૂધનું આપણે ઘી બનાવીએ છીએ આખી વૈદિક પદ્ધતિથી. જેમાં આપણે દહીં છે આપણે દૂધ હોય છે એ દૂધને આપણે મેળવી અને પછી એનું દહીં બની જાય. પછી દહીંને આપણે જે આપણું વલણા પદ્ધતિ છે એનાથી એનું મંથન કરી અને પછી એમાંથી માખણ કાઢી અને માખણને ધીમા તાપે ઉકાળી અને અમે આખું એનું ઘી બનાવીએ છીએ. જે આપ જોઈ રહ્યા છો આવી રીતે અમે એનું બોક્સ પેકિંગ કરીએ છીએ. આ થર્મોકોલની શીટમાં અમે પેકિંગ કરીએ છીએ એનું, જેથી શું થાય કે આપણે કુરિયરમાં કે બીજે મોકલું અમે ગુજરાતમાં દરેક જગ્યાએ અને ગુજરાતની બહાર પણ કુરિયર દ્વારા મોકલી આપીએ છીએ. આવી રીતે કાચની જે જાર છે એમાં અમે આખું ઘી પેકિંગ કરીએ છીએ. શુદ્ધ ઘી દેશી ગાયનું. હવે જે કોઈને ઘી લેવું હોય તો બાપુ આની કિંમત કહેજો ને. આપણે 2000 રૂપિયાનો ભાવ છે. 2000 રૂપિયા ભાવ છે. મિત્રો ડિસ્પ્લે ઉપર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો જેને ઘી લેવું હોય તેને. બાપુ પ્રાકૃતિક ખેતીનું તમારું શું કહેવું છે?
પ્રાકૃતિક ખેતી અત્યારે આપણે જોઈએ કે જે ઝેરમુક્ત ખેતી આજનો જે સમય છે, આવનારા સમયમાં ઝેરમુક્ત ખેતી આપણા જમીનના સ્વાસ્થ્ય માટે અને માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે. અને એની સાથે સાથે આપણી ગૌવંશ પણ બચશે અને માનવ સ્વાસ્થ્ય પણ ઉત્તમ બનશે. તો એના માટે જે પ્રાકૃતિક ખેતી, ઝેરમુક્ત ખેતી, સજીવ ખેતી, જૈવિક ખેતી, ઓર્ગેનિક ખેતી, ઘણા અલગ અલગ એના નામ છે, પણ એનો મુખ્ય હેતુ એક જ છે કે આપણી જમીનમાં આપણે કોઈ ઝેરી તત્વો આપવા નથી. જેમ કે રાસાયણિક ખાતરો છે, જે દવાઓ છે કે જે આપણી જમીનને અને આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, એનો આપણે ધીમે ધીમે ઉપયોગ, હું એવું નથી કહેતો કે આપણે એકસાથે એનો બંધ કરી દઈએ. દરેક ખેડૂત મિત્રોને એવું કહું છું કે આપણે ધીરે ધીરે એ જે રાસાયણિક ખાતરો છે અને જે દવાઓ છે કે જેનાથી આપણું પર્યાવરણ પણ બગડશે, માનવ સ્વાસ્થ્ય પણ બગડશે અને આપણી જમીન બગડશે. તો આપણી જમીનને ફળદ્રુપ બનાવવા માટે આપણે એમ કહેવાય કે સોને કી ચિડિયા, આપણો દેશ સોને કી ચિડિયા કહેવાતો. આપણી જે જમીન છે એ જમીનની ફળદ્રુપતા ખૂબ જ વધુ હતી, ફળદ્રુપ જમીન હતી કે જેનાથી આપણે કહેવાય ને કે સારું એવું ઉત્પાદન મળતું. અને એ જે ઉત્પાદન મળતું ને એમાં પોષક તત્વોથી ભરપૂર હતું કે જે આપણે અનાજ હોય, કોઈ શાકભાજી હોય તો એ આપણે ખાઈએ ને તો આપણા શરીરને જે એમાંથી પોષક તત્વો જોઈએ, જે ન્યુટ્રિશન જોઈએ એ મળતા હતા. આજે આપણે જોઈએ કે ઉત્પાદન વધ્યું છે, આ રાસાયણિક ખાતરો, દવાથી આપણું જે ઉત્પાદન વધ્યું છે, પણ એની જે મીઠાશ છે, જે એની કુદરતી જે એમાં તાકાત છે, એ તાકાત દિવસે દિવસે ઘટતી જાય છે. તો ફરીથી આપણી જમીનને મજબૂત કરવા માટે, માનવ સ્વાસ્થ્યના કલ્યાણ માટે અને પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે. આપ જોઈ રહ્યા છો દિવસે ને દિવસે વાતાવરણ છે એ ફેરફાર થતો રહ્યો છે. પર્યાવરણને આપણે આજે નહીં બચાવીએ તો આવનાર સમયમાં ઘણી બધી કુદરતી આફતોનો આપણે સામનો કરવો પડશે. કારણ કે સમગ્ર જે જીવસૃષ્ટિ છે એમાં દરેક જે પ્રકૃતિના જે તમામ જે તત્વો છે એની સાથે આપણે સંકળાયેલા છીએ. આખી પોષણ કરી છે પ્રકૃતિમાં, બધા એક સાથે આપણે જે કહેવાય ને કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી. એવડી મોટી દુનિયા છે તેમાં એક માનવી નથી, માનવી સાથે અસંખ્ય નાના મોટા વિશાળકાય જીવો છે, એ બધાનું સહ અસ્તિત્વ છે સાથે. જો આમાંથી એક પણ નાશ પામશે તો એની પર્યાવરણ પર ખૂબ જ ખરાબ અસરો થશે. આપણે જોઈએ કે મધમાખીની આપણે વાત કરીએ, મધમાખી છે ખૂબ જ ઉપયોગી છે, લાગે નાની એવી. આજે મધમાખી ખૂબ જ આપણે જોઈએ કે આ રાસાયણિક દવાઓને આપણે બધું છાંટતા મધમાખી ઘટી ગઈ છે. તો મધમાખી છે ને એ પરાગરજ લઈને આવે, એ પોલિનેશન માટે બેસ્ટ છે. જે આપણે બધા ફળ પાકો છે કે જે ફૂલમાંથી જે ફળ બને એના માટે ખૂબ જ એ મધમાખી જરૂરી છે. એક પરાગરજ લઈને બીજા ફૂલ ઉપર એ છોડતી હોય છે. તો એવી રીતે પ્રકૃતિના પક્ષી છે, પ્રાણીઓ છે, એ પ્રકૃતિમાં સહઅસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. તો એના માટે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. શરૂઆત આપણે ધીરે ધીરે આપણે એક વીઘાથી આપણે શરૂઆત કરીએ, એમાં આપણે જીવન જરૂરી જે શાકભાજી છે, જે મસાલા પાકો છે, અનાજ છે, કઠોળ છે, આપણે વાવીએ અને શરૂઆત કરીએ. જેવી રીતે ધીરે ધીરે આપણે આપણી જમીન મજબૂત બનતી જશે, ઉત્પાદન વધતું જશે, એટલે આપણે આગળ વધશું. એમાં પ્રાકૃતિક ખેતી એક એવી પદ્ધતિ છે કે જેના થકી આપણે જે રાસાયણિક ખાતરો, દવાઓ છે એનો ખર્ચ ધીમે ધીમે ઘટતો જશે. અને આપણે ગાયો રાખશું તો એનું જે છાણ છે, ગૌમૂત્ર છે, એનો જ ઉપયોગ આપણે કરવાનો છે. ગાયનું છાણ અને ગૌમૂત્ર છે એ એક ખૂબ જ તાકાતવાળી વસ્તુ છે, જે આપણા જમીનને, આપણા છોડને જે પોષક તત્વો જોઈએ, સંપૂર્ણ પોષક તત્વો ગાયના છાણ અને ગૌમૂત્રમાં પ્રાપ્ત થયા છે. તો એનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરીએ, એના કમ્પોસ્ટ ખાતર બનાવીએ, વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ, ઘનજીવામૃત ખાતર બનાવીએ, જીવામૃત બનાવીએ. આ બધા દ્વારા આપણી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધશે, જમીનની તાકાત વધશે, જમીનનો જે ઓર્ગેનિક કાર્બન છે આજે દિવસે દિવસે ઘટતો જાય છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટતો જશે તો આપણે ઉત્પાદન ઘટશે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધશે તો આપણી જમીનની ઉત્પાદન ક્ષમતા વધી જશે. આપણે જે ઉત્પાદન મળશે એ પોષણક્ષમ હશે, એટલે કે એમાં પોષણ મૂલ્ય વધુ હશે. તો પ્રાકૃતિક ખેતીથી જમીનની તાકાત વધશે, જમીનની તાકાત વધશે એટલે ઉત્પાદન આપણે વધુ મળશે, ઉત્પાદન મળશે એટલે આપણી જે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. હવે બાપુ, મારે તમને એમ કહેવું છે કે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, તો તે પ્રાકૃતિક ખેતી તમારી જમીનને ફાલ તમે દેખાડી શકો છો? આપણે અત્યારે આપ જોઈ રહ્યા છો એમાં અમે શેરડી, કાળી શેરડી અને વચ્ચે તુવેર વાવેલી છે અને બાઉન્ડ્રી પર સરગવો વાવેલો છે, જે આપ જોઈ શકો છો. જો મિત્રો, આ જીવામૃત આ જમીનમાં નાખેલું છે અને વર્મી કમ્પોસ્ટનો પણ છંટકાવ થયો છે આમાં, આ જમીનમાં.
આ ઓર્ગેનિક રીતે શેરડી છે. હા કોબીજ છે મિત્રો. ચલો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.